Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, જુનાગઢ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર આપણે વર્ક સ્ટડીનો અભ્યાસ કરીએ છીએ અને આપણે ગયા લેક્ચરની અંદર વર્ક સ્ટડીનો બીજો ભાગ એટલે કે વર્ક મેઝરમેન્ટની શરૂઆત કરી. એની અંદર આપણે વર્ક મેઝરમેન્ટનું ઇન્ટ્રોડક્શન જોયું અને વર્ક મેઝરમેન્ટનું ઇમ્પોર્ટન્સ, એની અંદર આવતી ટેકનિક્સ જોઈ અને બેઝિક પ્રોસિજર વિશે જોયું. હવે આજે આપણે ટાઈમ સ્ટડી ઉપર ચર્ચા કરીશું અને ટાઈમ સ્ટડી શું છે, ટાઈમ સ્ટડી શેના માટે કરવી જોઈએ અથવા તો એની અંદર કયા કયા ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે એની વિગતવાર માહિતી છે આપણે આ લેક્ચરની અંદર મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ નીડ એટલે કે જરૂરિયાત. નીડ ફોર ટાઈમ સ્ટડી ઇક્વિપમેન્ટ એન્ડ ફોર્મ્સ. ટાઈમ સ્ટડી ઇટ ઇઝ ધ મોસ્ટ વાઇડલી યુઝ ટેકનિક ઓફ વર્ક મેઝરમેન્ટ. સૌથી વધારે જો કોઈ મેથડનો યુઝ થતો હોય વર્ક મેઝરમેન્ટની અંદર તો એ ટાઈમ સ્ટડીનો યુઝ થાય છે. ટાઈમ સ્ટડી એટલે જેને આપણે સમય અભ્યાસ કહીએ છીએ. ડેફિનેશન જોઈએ. ટાઈમ સ્ટડી ઇઝ અ ટેકનિક ટુ એસ્ટિમેટ ધ ટાઈમ ટુ બી allowed to a qualified and well-trained worker working at a normal pace to complete a specified task by using specified method. એટલે જે આ સમય માપન છે એ એક એવી ટેકનિક છે કે જે આપણને એસ્ટિમેટ એટલે કે અંદાજો આપશે. શેનો? તો કે એક ક્વોલિફાઈડ અને વેલ ટ્રેન્ડ વર્કર હોય કે જે કોઈ એક પોતાની સામાન્ય સ્થિતિમાં કામ કરતો હોય અથવા તો એને જે કામ સોંપવામાં આવેલું છે, જે કંઈ મેથડથી એને કામ કરવાનું છે એ કામ એ પોતાની નોર્મલ સ્પીડથી કરે, નહીં વધારે કે નહીં ઓછી સ્પીડથી, પણ એક નોમિનલ સ્પીડ અથવા તો નોર્મલ સ્પીડથી એ પોતાનું જે કામ કરે. આવા કામ કરતી વખતે જે સમય લાગે એ સમયને માપવાની અને એનો અંદાજો કાઢવાની જે પ્રક્રિયા છે એને આપણે ટાઈમ સ્ટડી કહીએ છીએ. ધીસ ટેકનિક ઇઝ બેઝડ ઓન મેઝરિંગ ધ વર્ક કન્ટેન્ટ ઓફ ધ ટાસ્ક વેન પરફોર્મ્ડ બાય ધ પ્રિસ્ક્રિપ્ડ મેથડ વિથ ધ એલાઉન્સ ફોર ફટીગ એન્ડ ફોર પર્સનલ એન્ડ અવોઇડેબલ ડિલેઝ. એટલે કે આ જે ટાઈમ સ્ટડીની ટેકનિક છે એની અંદર આપણે જે કાર્ય ઘટકો હોય, વર્ક કન્ટેન્ટ એટલે કાર્ય ઘટકો, તો આ જે કાર્ય ઘટકો છે તેને માપવાની આ જે ટેકનિક છે અને એની અંદર જે કંઈ કામ હોય એના નાના નાના ટાસ્ક હોય, તો એ જે કામ છે એ કામ એક પ્રોપર મેથડ, પ્રિસ્ક્રિપ્ટ એટલે એને અગાઉથી સૂચન કરેલી મેથડ પ્રમાણે જ એને કરવાનું છે. અને એ કામ કરતી વખતે એને જે કંઈ એલાઉન્સીસ મળવા જોઈએ, એલાઉન્સીસ એટલે છૂટછાટ, ફટીગ એટલે કે જે થાક લાગે છે કોઈ પણ કામ કરતી વખતે, તો એ થાક લાગવા માટે કંઈક છૂટછાટો આપવામાં આવે. ત્યાર પછી પર્સનલ કંઈક એને પ્રોબ્લેમ્સ હોય અથવા તો કોઈ પણ માણસ કામ કરે છે તો એને બ્રેકની જરૂર હોય, વોશરૂમ જવું હોય અથવા તો એવી કંઈ પણ કામ માટેની પર્સનલ જે કંઈ સમય ફાળવવામાં આવે છે તો એ પણ આ છૂટછાટની અંદર આવી જાય. અને અનઅવોઇડેબલ ડિલેઝ એટલે કે ટાળી ના શકાય એવી રીતનો જે કાંઈ ડિલેઝ હોય તો એના માટે છૂટછાટ મળે છે. આવી રીતે ટાઈમ સ્ટડી છે એ કામ કરે છે અને જે સમય છે તેનું માપન કરવામાં આવે છે. અનઅવોઇડેબલ જે ડિલે છે એની અંદર આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ વર્કર છે એ સપોઝ પોતાની શિફ્ટ પ્રમાણે 8 કલાક કે 10 કલાકનું જે એનું શિફ્ટનું કામ હોય એ પ્રમાણે કામ કરતો હોય અને સપોઝ કોઈ મશીનની અંદર પ્રોબ્લેમ આવી જાય, એક્સિડન્ટ થાય અથવા તો અચાનક જ ઇલેક્ટ્રિકલ કંઈ ફોલ્ટ આવે, લાઇટ જતી રહે, તો આ અનઅવોઇડેબલ ડિલે છે કે જેને આપણે અવોઇડ કરી શકીએ નહીં. ફરજિયાત આપણે એના માટે વેઇટ કરવું જ પડે જ્યાં સુધી એ પ્રોબ્લેમ સોલ્વ ના થાય. તો આને આપણે અનઅવોઇડેબલ ડિલે કહી શકીએ. હવે જે ટાઈમ સ્ટડી છે એ કરવા માટેના ઇક્વિપમેન્ટ કયા કયા જોઈએ, તો એના માટે 4 કેટેગરી છે. પહેલું છે ટાઈમિંગ ડિવાઇસ, બીજું છે ટાઈમ સ્ટડી ઓબ્ઝર્વેશન સીટ, ત્રીજું છે ટાઈમ સ્ટડી ઓબ્ઝર્વેશન બોર્ડ અને ચોથું છે અન્ય એટલે કે અધર ઇક્વિપમેન્ટ.
હવે વારાફરતી આપણે એક પછી એક જોવાના છીએ ટાઈમ સ્ટડી માટે જે કંઈ ઇક્વિપમેન્ટ યુઝ થાય છે તે. હવે આ બધા જ જે ઇક્વિપમેન્ટ છે અથવા તો જેને આપણે ફોર્મ્સ કહીએ છીએ એની વિગતવાર થોડી માહિતી જોઈએ. ટાઈમિંગ ડિવાઇસ. ધ સ્ટોપવોચ ઇઝ ધ મોસ્ટ વાઇડલી યુઝડ ટાઈમિંગ ડિવાઇસ યુઝડ ફોર ટાઈમ સ્ટડી, ઓલ્ધો ઇલેક્ટ્રોનિક ટાઈમર ઇઝ ઓલ્સો સમટાઇમ્સ યુઝડ. એટલે જનરલી આપણે સમય માપવો હોય એટલે મેજોરિટી કેસમાં સ્ટોપવોચનો જ યુઝ કરવામાં આવે છે. અને સારી ક્વોલિટીની જે સ્ટોપવોચ છે એ જનરલી ઇન્ડસ્ટ્રીની અંદર સમય માપન માટે યુઝ કરવામાં આવતી હોય છે. ઇલેક્ટ્રોનિક ટાઈમર છે એ પણ ઘણી વખત વપરાતું હોય છે. અહીંયા જે સ્ટોપવોચની આપણે વાત કરી, એક નોર્મલ સ્ટોપવોચ અને એક ઇલેક્ટ્રોનિક ટાઈમર, તો બંનેમાં જે મેઇન ડિફરન્સ છે એ ડિફરન્સ છે ઇલેક્ટ્રોનિક જે ટાઈમર છે એ ડિસ્પ્લે ટાઈપ હોય કે જેમાં ડેસિમલ આપણને દેખાય અને એ જે ડેસિમલ છે એ 3 ડેસિમલ પોઈન્ટ સુધી કામ આપતું હોય છે જનરલી. એટલે જે સમય માપન છે એ આપણે ખૂબ જ નાના સ્કેલની અંદર મેળવી શકીએ છીએ અને જે સમયનો જે ડેટા છે એ આપણને વધારે મળી શકે છે, વધારે સૂક્ષ્મ મળી શકે છે. સ્ટોપવોચની અંદર પણ સ્ટોપવોચમાં પણ ઘણી બધી કેટેગરીઝ આવે છે, આગળ આપણે જોશું. એની અંદર પણ ફ્લાયબેક ટાઈપ સ્ટોપવોચ, નોન ફ્લાયબેક ટાઈપ સ્ટોપવોચ અને સ્પ્લિટ હેન્ડ સ્ટોપવોચ, આ 3 પ્રકાર જનરલી હોય છે. એની અંદર પણ અલગ અલગ મેઝર્સ હોય છે. આપણે વિંકની અંદર પણ મેઝર કરી શકીએ છીએ અને 0.01 મિનિટ અથવા તો 0.1 સેકન્ડના મેઝર પણ લઈ શકીએ છીએ. ત્યાર પછી બીજું છે ટાઈમ સ્ટડી ઓબ્ઝર્વેશન શીટ. ઇટ ઇઝ અ પ્રિન્ટેડ ફોર્મ વિથ spaces provided for noting down the necessary information about the operation being studied, like name of operation, drawing number and name of worker, name of time study person and the date and place of study. એટલે જે ટાઈમ સ્ટડી ઓબ્ઝર્વેશન શીટ છે એ જનરલી હાર્ડ પ્રિન્ટ હોય છે કે જેની અંદર આપણને જે કંઈ માહિતીઓની જરૂર હોય છે, જે કંઈ ઓપરેશન માટે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, તો એની બધી જ વિગત હોય છે. અને વિગતની અંદર કયું ઓપરેશન થાય છે, ડ્રોઈંગનો નંબર શું છે, કોણ વર્કર છે અથવા તો વર્કરનું નામ, પછી આ જે ટાઈમ સ્ટડી કરે છે એ પર્સનનું નામ, ડેટ હોય છે અને કઈ જગ્યાએ જે આ સ્ટડી થાય છે એ પ્લેસ હોય છે. મતલબ જેટલી પણ ડિટેલ માહિતી આપણે જોવા માટે અથવા તો સંગ્રહ કરવા માટે જરૂરી હોય એ બધી જ માહિતી આની અંદર આવી જાય છે. ત્યાર પછી ટાઈમ સ્ટડી બોર્ડ. ઇટ ઇઝ અ લાઇટ વેઇટ બોર્ડ યુઝડ ફોર હોલ્ડિંગ ધ ઓબ્ઝર્વેશન શીટ એન્ડ સ્ટોપવોચ ઇન પોઝિશન. ઇટ ઇઝ ઓફ સાઇઝ સ્લાઇટલી લાર્જર ધેન that of observation sheet used. જનરલી આ જે ટાઈમ સ્ટડી બોર્ડ છે એ આપણું જે પેડ હોય જેના ઉપર આપણે કંઈ પણ લખી શકીએ છીએ આધાર રાખવા માટે, આ રીતનું જ હોય છે. અને એ જે આપણું ઓબ્ઝર્વેશન શીટ હોય જનરલી A4 સાઇઝની જ હોય છે. તો એ જે ઓબ્ઝર્વેશન શીટ છે A4 સાઇઝની એના કરતાં થોડું મોટું હોય છે ટાઈમ સ્ટડી બોર્ડ. કલર મેટર નથી કરતો, એ કોઈ પણ કલરમાં રાખી શકાય છે. પણ એનો મેઇન પર્પઝ એ હોય છે કે સ્ટોપવોચ અને ઓબ્ઝર્વેશન શીટ છે એને સારી રીતે હોલ્ડ કરવા માટે, હાથમાં પકડી રાખવા માટે એનો ઉપયોગ થાય છે. બીજા અન્ય જે ઉપકરણો છે ટાઈમ સ્ટડી કરવા માટેના, એની અંદર પેન્સિલ, ઇરેઝર વગેરે જેવી વસ્તુઓ આવે છે. અને એ સિવાય ટેકોમીટર પણ ઘણી વખત યુઝ થતું હોય છે. જ્યારે કોઈ પણ રોટેટિંગ એલિમેન્ટની સ્પીડ મેઝર કરવાની હોય ત્યારે ટેકોમીટર છે એ વપરાય છે. હવે આ જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે તેને વિગતવાર જોઈએ, કયા કયા પ્રકારની જે સ્ટોપવોચીસ છે એ પણ જોઈએ. કોઈ એક કાર્યને ચોક્કસ સંજોગોમાં કરવા માટે કાર્યનું નાના એલિમેન્ટ્સમાં વિભાજન કરી આ દરેક એલિમેન્ટ માટે કામદારને કેટલો સમય લાગે છે અને તેની આ એલિમેન્ટ પૂર્ણ કરવા માટેની કેટલી ઝડપ છે તે વર્ક મેઝરમેન્ટની સ્ટોપવોચ સ્ટડી ટેકનિક વડે નોંધવામાં આવે છે. આવી દરેક કાર્ય ઘટક માટે નોંધવામાં આવેલ માહિતીનું વિશ્લેષણ કરી
નક્કી કરેલી કાર્યક્ષમતાએ જરૂરી એલાઉન્સો ઉમેરીને સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાનો પ્રમાણિત સમય એટલે કે સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો લાગશે તે શોધવામાં આવે છે. સ્ટોપવોચ સ્ટડી કરવા માટે નીચેના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર આપણને જે જોઈ ગયા છીએ આમ તો એ જ બધા સાધનો છે. સ્ટોપવોચ, ટાઈમ સ્ટડી બોર્ડ, ટાઈમ સ્ટડી ફોર્મ્સ, મેઝરિંગ ટેપ, સ્ટીલ રૂલ, માઇક્રોમીટર કે વર્નિયર કેલિપર્સ, સ્પ્રિંગ બેલેન્સ ટેકોમીટર, પેન્સિલ, રબર, કેલ્ક્યુલેટર વગેરે. એટલે આગળ આપણે જોયું એમાં આ કેલ્ક્યુલેટર અને જે સ્પ્રિંગ બેલેન્સ છે અથવા તો વર્નિયર કેલિપર ને માઇક્રોમીટર ને એ નથી, પણ આવી વસ્તુઓ પણ સાથે રાખવામાં આવતી હોય છે. રિક્વાયરમેન્ટ પ્રમાણે અમુક વર્ક અથવા તો અમુક ઓપરેશનની અંદર આ વસ્તુઓ છે એની જરૂર પડતી હોય છે. એટલે જે ટાઈમ સ્ટડી કરવાની જે મેથડ છે અથવા તો જેને આપણે મેઝરમેન્ટ કહીએ છીએ, ટાઈમ મેઝરમેન્ટ કરવા માટે એનું જે મેઇન કોઈ એક ઉપકરણ હોય તો એ છે સ્ટોપવોચ. અહીંયા જો આપણને સ્ટોપવોચના 3 પ્રકારો આપેલા છે: ફ્લાયબેક સ્ટોપવોચ, નોન ફ્લાયબેક સ્ટોપવોચ અને સ્પ્લિટ હેન્ડ સ્ટોપવોચ. હવે આપણે એને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટોપવોચને. એ પહેલાં આપણે આ જે સ્ટોપવોચ છે એના માટેના જે ટાઈમિંગ છે એ કઈ રીતે હોય છે એ સમજી લઈએ. આ ત્રણેય પ્રકારની સ્ટોપવોચનો સમયનો સ્કેલ નીચે આપેલી 3 પૈકીનો કોઈ એક રીતે અંકિત કરવામાં આવે છે. એટલે સ્ટોપવોચ કેટલી બધી કંપની બનાવે છે અને માર્કેટની અંદર અવેલેબલ છે. દરેક સ્ટોપવોચની અંદરનું જે સ્કેલિંગ છે એ નીચેની જે આ 3 પેટર્ન છે એ 3માંથી કોઈ એક હોઈ શકે. અને સ્ટોપવોચ લેનાર જે તે વ્યક્તિ છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્ટોપવોચ છે એ ખરીદતા હોય છે. ઇન્ડસ્ટ્રીની અંદર પણ આવું જ હોય છે. અને જનરલી જે સ્ટોપવોચ છે એ જો નાના વર્ક માટે કરવાનું હોય તો એનું જે મેઝર છે એ ખૂબ નાનો લેવો જોઈએ. અને કોઈ મોટા વર્ક માટે અથવા તો જેમાં સમય, એવા ઓપરેશન કે જેમાં સમય છે વધારે લાગતો હોય તો એવા કેસની અંદર જે સ્કેલ છે એ મોટો લઈએ તો ચાલી શકે. પહેલું છે 1 સેકન્ડમાં 1 પંચમાઉસ ગાળા પ્રમાણે 1 રિવોલ્યુશનની 1 મિનિટ આપે છે અને નાનો કાંટો 30 મિનિટ માપે છે. એ આપણે આમ તો આગળ જોશું, આપણી પાસે ફિગર પણ આવશે. જે પહેલું છે શું કહે છે કે ભાઈ 1 સેકન્ડમાં 1 પંચમાઉસ ગાળા પ્રમાણે 1 રિવોલ્યુશનની 1 મિનિટ આપે છે. એટલે એની અંદર જે સ્ટોપવોચ છે એની અંદર 2 કાંટા હોય છે, મોટો કાંટો અને નાનો કાંટો. તો જે મોટો કાંટો છે એ 1 રિવોલ્યુશન ફરે ત્યારે સેકન્ડનો 1 સેકન્ડમાં 1/5 જેટલો જે ગાળો છે એ આગળ વધશે. અને જે નાનો કાંટો છે એ 30 મિનિટ માપે છે. મતલબ આખો જ્યારે રાઉન્ડ ફરશે તો એ 30 મિનિટ માપશે. જનરલી આપણી જે ઘડિયાળ હોય છે ક્લોક, તો એની અંદર જે સેકન્ડનો કાંટો છે એ આખો રાઉન્ડ ફરે તો 60 સેકન્ડ બનતી હોય છે. અને જે મિનિટનો કાંટો છે એ આખો રાઉન્ડ ફરે એટલે કે 12 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીમાં પહોંચે તો એ 1 કલાક આપતી હોય છે. મતલબ અહીંયા સ્ટોપવોચ છે એ પ્રમાણે કામ નહીં કરે. સ્ટોપવોચ છે એ 30 મિનિટ આપશે. મેક્સિમમ 1 રાઉન્ડમાં 30 મિનિટનો સમય આપશે. બીજું છે 1 મિનિટમાં 1/100 ભાગ પ્રમાણે 1 રિવોલ્યુશનની 1 મિનિટ આપે છે અને નાનો કાંટો કુલ 30 મિનિટ માપે છે. આને ડેસિમલ મિનિટ સ્ટોપવોચ પણ કહેવાય છે. મતલબ આ પ્રમાણેનું જે સ્કેલિંગ હોય કે જે 1 મિનિટના 100મા ભાગ પ્રમાણે 1 રિવોલ્યુશનની 1 મિનિટ આપે છે. એટલે એની અંદર જે ડેસિમલના જે કાપાઓ આપેલા હોય છે તો એ જે કાપાઓ છે એ 100ની સંખ્યામાં આપેલા હોય છે. અને એ આખો રાઉન્ડ મારશે ત્યારે 1 મિનિટ થશે. અને જ્યારે નાનો કાંટો છે આખો રાઉન્ડ મારશે ત્યારે 30 મિનિટ થશે. એટલે આ પ્રકારની જે સ્ટોપવોચ છે એને ડેસિમલ મિનિટ સ્ટોપવોચ કહેવાય છે. MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે સ્લાઇડ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 કલાકના, ત્રીજું છે 1 કલાકના 10,000 ભાગ પ્રમાણે 1 રિવોલ્યુશનનો 100મો ભાગ એટલે કે
100મા ભાગની કલાક માપે છે અને નાનો કાંટો કુલ 1 કલાકનો સમય માપે છે. આને ડેસિમલ કલાક સ્ટોપવોચ કહેવાય છે. એટલે અહીંયા હવે વાત આવી ગઈ કલાકમાં. પહેલું જે હતું એ સેકન્ડની વાત હતી, બીજું છે મિનિટની વાત હતી અને ત્રીજું છે એ કલાકની વાત હતી. એટલે આ પ્રમાણે જ્યારે આપણે કલાકની વાત કરતા હોય તો ત્રીજા નંબરની જે સ્ટોપવોચ છે કે જેને ડેસિમલ કલાક સ્ટોપવોચ કહેવાય, તો એનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. હવે જોઈએ સ્ટોપવોચ ટાઈમ સ્ટડી. સ્ટોપવોચ છે એને વિગતવાર હવે આપણે સમજીએ. Time study is a procedure used to measure the time required by a qualified operator working at the normal performance level to perform a given task in accordance with a specified method. એટલે આમ ડેફિનેશન આપણે આગળ જોઈ લીધી છે, પણ ફરી એકવાર સમજી લઈએ કે ભાઈ જે ટાઈમ સ્ટડી છે, સમય માપન અથવા તો સમય અભ્યાસ, એ એક પ્રોસિજર છે કે જે સમય માપવા માટે ઉપયોગમાં લેવાય છે. કોના માટે? તો કે એક ક્વોલિફાઈડ ઓપરેટર અથવા તો એક વેલ ટ્રેન્ડ ઓપરેટર હોય કે જે પોતાના નોર્મલ સ્પીડથી, નોર્મલ પેસથી કામ કરે અને એનું પરફોર્મન્સ માપવા માટે આ જે ટાસ્ક છે કરવામાં આવે છે, ટાઈમ સ્ટડી કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી ઇન્ક્લુડ્સ મેથડ સ્ટડી. ધ ટાઈમ સ્ટડી એનાલિસ્ટ હેઝ ટુ ઓબ્ઝર્વ ધ મેથડ્સ વાઇલ મેકિંગ અ ટાઈમ સ્ટડી. એટલે કઈ મેથડથી કામ કરે છે જે તે ઓપરેટર, એ પણ જે ટાઈમ સ્ટડી એનાલિસિસ કરવાવાળો માણસ છે એને ધ્યાનમાં લેવું પડશે. આગળ આપણે વાત કરી કે ભાઈ એક જ કામ છે એ એક કરતાં અલગ અલગ રીતે પણ થઈ શકે છે, પણ ગમે એ રીતે કામ છે એને કરવાનું નથી. એક ચોક્કસ મેથડ માટે આપણે સમય છે એનો જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે નક્કી કરીએ છીએ, તો એને માટે મેથડ પણ નિશ્ચિત હોવી જોઈએ. એટલે નિશ્ચિત મેથડ માટેની આ સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ કરવા માટેની વાત છે. ઇટ ઇઝ એડવાન્ટેજીસ while the time study is being conducted, the analyst should also look for opportunities for method improvement. એટલે સમય માપન કરતાં આ જે કંઈ એનાલિસિસ કરવાવાળો માણસ છે એને એ પણ જોવું જોઈએ કે જે મેથડથી કામ કરવામાં આવે છે, સમયનું જે માપન કરવામાં આવે છે, તો એ કરતાં આ જે કામ કરવાની મેથડ છે એની અંદર કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય છે કે નહીં. તાત્કાલિક ધોરણે નથી કરવાનું, પણ એને ઓપોર્ચ્યુનિટીઝ ગોતવાની છે. એને ખાલી ધ્યાન રાખવાનું છે કે જો કાંઈ શક્યતાઓ લાગે અને કાંઈ એને ધ્યાનમાં આવે તો ત્યાં એને રિમાર્ક છે એ લખવું જોઈએ ટાઈમ સ્ટડી કરતાં. વેન ટુ એલિમેન્ટ્સ ફ્લાયબેક સ્ટોપવોચ વિશે હવે આગળ જોઈએ આપણે. વેન ટુ એલિમેન્ટ્સ આર ટુ બી ટાઈમ્ડ એન્ડ ધ સેકન્ડ એલિમેન્ટ ઇઝ ઇમિડિયેટલી આફ્ટર ધ ફર્સ્ટ એલિમેન્ટ, ફ્લાયબેક સ્ટોપવોચ ઇઝ રિક્વાયર્ડ. એટલે આપણે જ્યારે કામ કરતા હોઈએ તો એ જે કામ છે એના એલિમેન્ટ આપણે જો કરી દઈએ, મતલબ એના નાના ભાગ કરી દઈએ, અને એક પછી તરત બીજું જો થતું હોય કામ, તો એને માપવા માટે આપણે ફ્લાયબેક સ્ટોપવોચ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ઇન અ ફ્લાયબેક સ્ટોપવોચ ધ વોચ ઇઝ સ્ટાર્ટેડ એન્ડ સ્ટોપ્ડ વિથ ધ હેલ્પ ઓફ અ સ્લાઇડ. એટલે ત્યાં એક બટન જેવું હોય છે, એ સ્લાઇડ અથવા તો બટન, એ સ્લાઇડના આધારે આપણે જે સ્ટોપવોચ છે તેને ચાલુ અને બંધ કરી શકીએ છીએ. બાય પ્રેસિંગ ધ વિંગ નોબ એટલે બટન, the hands are brought back to zero, but they move forward again immediately without stopping. એટલે આપણે સ્ટોપવોચની અંદર જે બે કાંટાની વાત કરી, તો જ્યારે પહેલી વખત સ્ટોપવોચ ચાલુ કરવામાં આવે ત્યારે બંને કાંટા છે એ એક સાથે ચાલુ થશે. પછી જ્યારે પહેલું જે કાર્ય છે એ પૂરું થશે ત્યારે આપણે એક વખત જે આ વિન્ડ નોબ છે એ દબાવશું, બટન દબાવશું, તો એક કાંટો છે એ 0 ઉપર આવી જશે, બીજો છે ત્યાં જ ઊભો રહેશે, અને બીજા એલિમેન્ટ માટે એ નવેસરથી ફરવાનું ચાલુ કરશે. મતલબ પહેલા એલિમેન્ટ માટેનું જે મેઝરમેન્ટ છે થઈ ગયું, હવે બીજા એલિમેન્ટ માટે ફરીથી 0થી સ્ટાર્ટ કરી અને બીજો કાંટો છે એ ફરવાનું ચાલુ કરશે. એટલે આપણે આમાં સ્ટોપવોચ છે એને બંધ કરતા નથી, પણ
ફ્લાયબેક કરીએ છીએ, મતલબ ફરીથી બીજો કાંટો છે એ ફરવાનું ચાલુ કરશે અને 0થી ગણવાનું ચાલુ કરશે. ધ સ્ટોપવોચ ટુ સ્ટોપ ધ હેન્ડ એટ એની પોઈન્ટ ધ સ્લાઇડ ઇઝ યુઝડ. એટલે સ્ટોપવોચને બંધ કરવા માટે સ્લાઇડ યુઝ કરશું અને જે ફ્લાયબેક છે એનો ઉપયોગ કરવા માટે નોબનો ઉપયોગ કરશું કે જે ઉપરના ભાગમાં આપેલું હોય છે. ધીસ વોચ ઇઝ યુઝ ટુ ટેક કન્ટિન્યુઅસ ટાઈમિંગ ઓબ્ઝર્વેશન. એટલે કે જ્યારે કન્ટિન્યુ ઓબ્ઝર્વેશન કરવાનું હોય ત્યારે એવા કેસની અંદર આ જે ફ્લાયબેક સ્ટોપવોચ છે એ યુઝ કરવામાં આવે છે. જનરલી આપણે એક્ઝામ્પલ તરીકે જે રેસ હોય છે, દોડ, સ્કૂલની અંદર અથવા તો કોલેજની અંદર અથવા તો ક્યાંય એ રીતના રમતોત્સવનું આયોજન થયેલું હોય તો એની અંદર જે ટાઈમિંગ છે કઈ રીતે મેઝર થાય, તો કે 1, 2 અને 3 નંબર આપવાના હોય તો સ્ટોપવોચ છે એ સ્ટાર્ટ થાય પછી 1 નંબર છે ત્યાં પહોંચે તો 1 નંબર માટે પહેલી વખત જે વિન્ડ નોબ છે દબાવવામાં આવે એટલે એનો સમય છે મેઝર થઈ જાય, ત્યાં એ કાંટો ત્યાં સ્ટોપ થઈ જાય. અને 2 નંબર માટે જ્યારે ફરીથી બીજી વાર દબાવવામાં આવે તો એનું કમ્યુલેટિવ ટાઈમિંગ છે એ મેઝર થાય છે. એટલે ટૂંકમાં ત્યાં પણ ફ્લાયબેક સ્ટોપવોચ છે એ વપરાય છે. ટાઈમ સ્ટડી માટે મોટે ભાગે ફ્લાયબેક ટાઈપ ડેસિમલ મિનિટ સ્ટોપવોચ છે એનો ઉપયોગ આમ તો વધારે થતો હોય છે. અને માનો કે આપણે એની અંદર જે 2 બટન હોય છે, નોબ જેને આપણે કહીએ, માનો કે આપણે એક બટનને A કહીએ અને બીજાને B કહીએ, તો આ જ્યારે એ બટન છે અથવા તો જે નોબ આપણે કહીએ છીએ એ નોબ દબાવીએ તો સ્ટોપવોચ છે ચાલુ થાય અને બી નોબને દબાવીએ એટલે સ્ટોપવોચનો જે કાંટો છે એ 0 પર પાછો આવી જાય. એટલે જે નોબ બી છે એના ઉપરથી જ્યારે દબાણ હટાવવામાં આવે તો એ હટાવતાની સાથે જ કાંટો છે એ ફરવા લાગે. એટલે આ રીતે સ્ટોપવોચના કાંટાને ફેરવતા મિકેનિઝમને કન્ટિન્યુઅસ ચાલુ રાખી શકાય. એટલે ડાયલ પર અધવચ્ચે કાંટાને અટકાવવા માટે જે નોબ એ છે એને દબાવવામાં આવે છે. બીજું છે નોન ફ્લાયબેક સ્ટોપવોચ. ધીસ સ્ટોપવોચ ઇઝ યુઝડ ફોર કન્ટિન્યુઅસ ટાઈમિંગ. આ પણ કન્ટિન્યુઅસ ટાઈમિંગ માટે જ યુઝ થાય છે, પણ બંનેમાં થોડો ડિફરન્સ છે આપણે જોઈએ. When the winding knob is pressed for the first time, the watch starts and long hand begins to move. Now, if the winding knob is pressed for second time, the long hand stops. એટલે અહીંયા શું થાય, જ્યારે સ્ટોપવોચ ચાલુ કરવામાં આવે તો જે કાંટો છે, મોટો કાંટો જેને આપણે કહીએ છીએ, એ ફરવાનું ચાલુ કરશે. પછી જ્યારે ફરી પાછું આ જે વાઇન્ડિંગ નોબ છે દબાવવામાં આવે તો બીજી વાર દબાવવામાં આવે ત્યારે જે મોટો કાંટો છે એ ઊભો રહી જશે. એટલે એ ઊભો ક્યાં રહેશે, જ્યાં સમય પહોંચ્યો છે ત્યાં જ, એ ફરી પાછું આવશે નહીં, એ પોતાની જગ્યાએ ત્યાં જ રહેશે. ઇફ ધ વાઇન્ડિંગ નોબ ઇઝ પ્રેસ્ડ ફોર ધ થર્ડ ટાઈમ ધ હેન્ડ રિટર્ન્સ ટુ 0 પોઝિશન. પછી ત્રીજી વખત જ્યારે આ જે વાઇન્ડિંગ નોબ છે, બટન છે દબાવવામાં આવે ત્યારે પાછું 0 ઉપર આવશે. એટલે ટૂંકમાં આ નોન ફ્લાયબેક છે, પાછું આવતું નથી, પાછું એને લઈ આવવું પડે છે. આ સિવાય નોન ફ્લાયબેક સ્ટોપવોચ માટે વાત કરીએ તો આ પ્રકારની જે સ્ટોપવોચ છે ને એ કમ્યુલેટિવ ટાઈમ માપવા માટે વધારે ઉપયોગમાં લેવાય છે. કમ્યુલેટિવ ટાઈમ એટલે 2 કે 3 એલિમેન્ટ હોય વર્કના, તો એ બધાનો ટોટલ સરવાળો આપણે જ્યારે ટાઈમનો જોતો હોય ત્યારે જનરલી નોન ફ્લાયબેક છે એ યુઝ થતી હોય છે. એટલે આની અંદર જે આ સ્ટોપવોચ છે એની અંદર જે વાઇન્ડિંગ નોબ હોય એના ઉપર 3 પ્રકારના પ્રેશર સેટિંગ રાખેલા હોય છે. અને જે એમ ગણીએ કે 3 બટન હોય છે એમ. એટલે પહેલું જે પ્રેશર છે એ આપીએ તો સ્ટોપવોચનો જે કાંટો છે એ ચાલુ થાય. બીજું પ્રેશર એટલે કે બીજું બટન જ્યારે આપણે દબાવતા હોઈએ તો જે બીજી વખત દબાવીએ તો કાંટો જે છે એ અટકી જાય, મતલબ જ્યાં પહોંચ્યો હોય ત્યાં સ્ટોપ થાય. અને ત્રીજી વખત જ્યારે એના ઉપર દબાણ આપવામાં આવે તો જે કાંટો છે એ પાછો 0 ઉપર જાય છે. એટલે આમ તો સિમ્પલ એનું વર્કિંગ છે. પહેલી વાર પ્રેસ કરીએ ત્યારે ચાલુ થાય, બીજી વાર પ્રેસ કરીએ ત્યારે પોતાની જગ્યાએ અટકી જાય અને ત્રીજી વાર પાછું પ્રેસ કરીએ
તો એ મૂળ સ્થિતિ ઉપર પહોંચી જાય, એટલે કે 0 ઉપર પહોંચી જાય. થર્ડ છે સ્પ્લિટ હેન્ડ સ્ટોપવોચ. A split hand stopwatch is used to get greater accuracy when two elements are to be timed. એટલે કે એક કરતાં વધારે કાર્ય ઘટકોને માપવાના હોય તો વધારે સારી ચોકસાઈથી આપણે સ્પ્લિટ હેન્ડ સ્ટોપવોચ છે એને વાપરી શકીએ છીએ. ધ સેકન્ડ એલિમેન્ટ ઇઝ ઇમિડિયેટલી આફ્ટર ધ ફર્સ્ટ એલિમેન્ટ. એટલે કે જે કામ કરવામાં આવે છે બે એલિમેન્ટનો ક્રમ છે વારાફરતી હોય, વચ્ચે બ્રેક પડતો ના હોય. The stopwatch is started and the first element is observed. એટલે આમ સિમ્પલ જ છે. આ જે સ્ટોપવોચ છે એની અંદર એકની ઉપર બીજા એવા બે કાંટા હોય અને એક બટન દબાવીને એના ફક્ત નીચેના કાંટાને જ અટકાવી શકાય છે. ઉપરના નોબને દબાવતા બંને કાંટા એકસાથે ફરવા લાગે. એટલે જે સ્વતંત્ર હોય, જે ઇન્ડિપેન્ડન્ટ જે કાંટો છે એના માટેનું બટન દબાવતા તે ડાયલ પર કોઈ એક જગ્યાએ સ્થિર બની જાય છે, જ્યારે બીજો જે કાંટો છે એ ફર્યા કરે છે, મતલબ એ ઊભો રહેતો નથી. એટલે સ્વતંત્ર કાંટાનું જે બટન છે એ ફરીથી દબાવીએ ત્યારે તે બીજા કાંટા સાથે થઈને ફરવા લાગે. એટલે જે સ્વતંત્ર એલિમેન્ટ જે છે, કામ માટેનો જે બીજો એલિમેન્ટ છે એનો જે સમય છે એ આ સ્ટોપવોચથી ચોકસાઈપૂર્વક માપી શકાય અને બીજું બટન દબાવીને બંને કાંટાને શૂન્ય પર પાછા લાવી શકાય. એટલે જે ટાઈમ સ્ટડી માટે ડેસિમલ મિનિટ કે ડેસિમલ કલાક સ્ટોપવોચ વપરાય છે. એટલે આ બંને જે સ્ટોપવોચ છે એ વાપરી શકાય. સ્પ્લિટ ટાઈપ પણ વાપરી શકાય અથવા તો જે ફ્લાયબેક આપણે આગળ જોયું એ પણ વાપરી શકાય. Okay friends, thank you.